કુંભલગઢ ફોર્ટ। હા મારો હિંમતનગર હા। કેમ છો બધા? મજામાં જ હશો તો આવી ગયા છું આશુતોષની બચ્ચા વ્લોગ્સ પાછા એક નવો વ્લોગ લઈને। આ વખતે અમે જઈ રહ્યા છીએ કુંભલગઢ, બટ એક નવા રિસોર્ટમાં। લાસ્ટ અમે કુંભલગઢનો રિસ્પોન્સ બહુ મસ્ત આપ્યો હતો મોવાબાગનો। આ વખતે બી સેમ રિસ્પોન્સ જોઈએ છે, તો બન્યા રહો આગળ। અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે બહુ જ મજા આવવાની છે। અને તમે એક નવી જગ્યા જોશો કે આખી તમને મજા જ આવી જવાની છે। તમે નેક્સ્ટ ટ્રાવેલ ટ્રીપના અંદર આ વસ્તુને ઇન્ક્લુડ કરશો। આ વખતે તમે એક નવા ગ્રુપ સાથે આખું એન્જોય કરશો, બધા નવા લોકોને જોશો કે જે તમે આજ સુધી મારા બ્લોગમાં કોઈ દિવસ જોયા નથી। એક એક કરીને બધાને બતાવીશ હું કે કયા કયા બધા મેમ્બર્સ છે અને કોણ છે। થોડી હિન્ટ આપી દો, મારું મોસાળ સાઈડથી છે બધા, તો ગેસ કરો, કદાચ કોઈને ખ્યાલ આવી ગયો હોય તો। આ છે અમારી સફર, જેમાં અમે ટ્રાવેલ કરવાના છીએ ગાંધીનગરથી કુંભલગઢ। લેટ્સ ગો, તો બતાવું તમને અંદર કોણ કોણ છે। હેલો તો એક એક કરીને તમને ઇન્ટ્રો આપું। જય સ્વામિનારાયણ। આમને તો ઓળખો છો, મારા નાના, વસંતભાઈ। મારા માસા, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। નાની, મારા એક મેવે મામા કે જે બહુ ટાઈમ પછી આવ્યા છે। બધા મજામાં? કોમેન્ટ કરો। મારા માસા, માસી, દિલુ। તો પાછળ જઈએ આપણે, પાછળ। અરે રે, આ તો કુંદનવાસી છે। હેલો કર દો। અરે અમારા એચઆર મેડમ, અરે અમારા લવલી મામી, અરે એમાં મારી બચ્ચા પાટ। અમે ચાય બનાવી દીધી છે, વાહ। લેટ્સ હેવ અ ટી। અત્યારે વાગ્યા છે 4:30 અને બધા ગરમા ગરમ ચાય પી રહ્યા છે। મારી બ્લોગર પાર્ટનર કે આવી ગઈ છે, ધ્યાનો તો એ પહેલા જોઈ હશે મારા બ્લોગના અંદર મારી બ્લોગર પાર્ટનર। બધા રેડી થઈ ગયા છે, બરોબર। ચા નાસ્તો થઈ ગયો છે, વાગ્યા 4:45 અને હવે અહીંયાથી નીકળશું ડાયરેક્ટ ઉદયપુરથી ડાયરેક્ટ કુંભલગઢ। મધુરો તારુલો મેં કેસે છે 9:15 એન્ડ હું, દાદા અને દીપાસી હવે આટલા લોકો જાગીએ છીએ, બાકી બધા સુઈ ગયા છે। એક બ્રેક લઈ લીધો સ્મોલ, સ્પેશિયલી ચા માટે, ચા નાસ્તો અને જે અમે બનાવ્યા હતા થેપલા। દીપાંશે થેપલાનો ઇનિશિયેટિવ લીધું હતું, તો થેપલા બન્યા છે। મમ્મીએ થેપલા બનાવ્યા છે, મામીએ બનાવ્યા છે પૌવા, ચા મંગાવી છે, ચા પીએ છીએ। એક નાનું કે ટી સ્ટોલ જેવું છે અહીંયા, તો એક સ્મોલ બ્રેક। અને જગ્યા સારી છે, ખાલી જગ્યા જુઓ તમે, આટલી જગ્યા તો છે। કેવું જગ્યા બહુ મસ્ત છે। રોડ કેટલા મસ્ત હતા નહીં દાદા? તમારા રોડ પ્રત્યે બહુ પ્રેમ આવી ગયો હતો, ફાઇન ફાઇન। બહુ મસ્ત રોડ હતા નહીં? ગાઈસ, કેમ છો? મજામાં છું। અમે ચાયની કેટલી પણ ટાપરીમાં બેઠા છે। હવે મસાલાવાળી ચાય બનાવવાનો ઓર્ડર આપ્યો છે। કેવી મજા આવી? હજુ તો સફર અડધી બી નહીં થઈ, ચાલુ બી નહીં થઈ। હે ઓ ગેંગસ્ટર નંબર 1, ઓ બચ્ચા પાર્ટી। હા, રેબિટ ના જોડે રમીએ છે। રેબિટ છે? હા, રેબિટ છે, મસ્ત છે।
આ સમથિંગ શું પૂછું આઈ ડોન્ટ નો. કેવું રહ્યું હજી તો મીન્સ જર્ની ચાલુ છે, ત્યાં પહોંચ્યા પછી કહીશું. તમને હા કેમ કે તમે વિધાઉટ ઇમોશન વિધાઉટ ઇમોશન મારે તો ઊંઘવામાં ગયું છે બધું એટલે पोपट पे पोपट पोपट पे पोपट सब जगह मेरा पोपट हो रहा है. how do you feel so the experience in the bus was nothing because I was just sleeping almost the whole time but here we ate a little even in the bus we ate a little that's it Good environment, good morning tea. કેવું લાગ્યું બસ ફાઇન લાગ્યું. તમારો ટાવર બરાબર છે બની બધી બસથી? કેવું લાગ્યું હા બારની તબિયત સારી નથી Having wonderful time. તો જો આ બધા વાંચનું ખાઈ રહી છે ઓચા Chakla tea and poha. Very tasty. Enjoying it. મને મજા આવી રહી છે. જેની મજા આવે છે કેવી મસ્ત મસ્ત હવે શું કરવાનું છે આગળ જઈ હવે શું કરવાનું છે ચોકલેટ એન્જોય ચોકલેટ ફીલિંગ ફાઇન એટલી મજા આવી અને પ્લસ મેઇન વસ્તુ તો એ છે કે આ ગ્રુપ સાથે તો બહુ વર્ષો પછી એમ કે આવી રીતે બહાર નીકળે છે બરોબર. જે આ ઓલું કે ને મોસાળ એમ કે આખું પક્ષ હતું, મામા ને માસી ને બધા, તો એની મજા કંઈક અલગ જ છે. ફ્રેન્ડ સાથે અલગ છે અને ફેમિલી સાથે અલગ છે, અને પછી આ એક પાછું એક પરિવાર અલગ છે, એટલે આખી અલગ જ વાઇબ આવે છે. તો બહુ જ મજા કરીએ છીએ. હજુ તો સ્ટાર્ટિંગ જ છે, હજુ સ્ટાર્ટિંગ છે. વિચાર કરો તો અમે રિસોર્ટ પર જશું કેટલી મજા આવશે. સ્ટે ટ્યુન. अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है, मैं बोला है ना. मेरे है रोशन सवेरा, जुल्फों में तेरी है दिलकश अंधेरा. હાલ અમે ચડી રહ્યા છે કુંભલગઢ. એઝ યુ કેન સી પાછળ કુંભલગઢનો ગેટ છે. અડધું સુધી ગાડી જાય પછી ત્યાંથી પછી વોક કરવાનું રહેશે. બરોબર બરોબર. ફૂલ મોજ ફૂલ મોજ. ઓ ગાઈઝ, ટ્રેકિંગ કેવું ચાલે છે? બહુ જ મજા આવે છે. આ ટ્રેકિંગ નથી, આ રિસોર્ટનો ટાઈમ નથી થયો ને એટલા માટે તમને ઉપર લઈને આવી રહ્યો, એટલે 2 કલાક નીકળી જાય. અહીંયા ફોટોનું શું કે સેટઅપ ચાલે છે અને ત્યાં માસા ઉપર ચડી ગયા છે છેક, અને અમે લોકો જવાના નથી. અરે માસા